નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી કમાલની વસ્તુ વિશે વાત કરવાના છીએ જે કદાચ આપણા ઘરના આંગણામાં કે આસપાસ જ ઉગતી હોય છે, પણ આપણે તેના સાચા પાવરથી સાવ અજાણ હોઈએ છીએ. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ગિલોય એટલે કે ગળો વિશે. આ એક એવી સાધારણ દેખાતી વેલ છે જેને આયુર્વેદિક સ્ત્રોતોમાં એક જબરદસ્ત પ્રાકૃતિક ચિકિત્સક માનવામાં આવે છે, જે 70થી વધુ રોગોને તેના મૂળમાંથી જડમૂળથી મટાડવાની તાકાત ધરાવે છે. તો ચાલો આના વિશે ડિટેલમાં જાણીએ. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. મુખ્ય સ્ત્રોતમાંથી લેવામાં આવેલું આ એક વિધાન ખરેખર બહુ જ પાવરફુલ છે. આ વેલ ગરીબના ઘરની ડોક્ટર છે જે 70 રોગોને મૂળમાંથી મટાડે છે. આ શબ્દો ગિલોયને એક એવા અનસંગ હીરો તરીકે પ્રસ્થાપિત કરે છે જે મોંઘીદાટ દવાઓ વગર સામાન્ય માણસ માટે હેલ્થનો એક આખો ખજાનો ખોલી આપે છે. આખી માહિતીને એકદમ સરળતાથી સમજવા માટે આજના આ સેશનને આપણે 6 સ્પષ્ટ વિભાગોમાં વહેંચી દીધું છે. ગિલોયની સામાન્ય ઓળખ, તેના રાસાયણિક ગુણધર્મો, રોગપ્રતિકારક શક્તિ, પાચનતંત્રના ફાયદા, ગંભીર બીમારીઓનો ઇલાજ અને છેલ્લે ત્વચા અને સૌંદર્ય પર તેની અસરો. વિભાગ 1. ગિલોય એટલે કે ગરીબોના ડોક્ટર અને અપાર જીવનશક્તિ ધરાવતી વેલ. તમને ખ્યાલ જ હશે કે ગળો સામાન્ય રીતે ગામડાઓમાં, વાડીઓમાં અને જંગલોમાં આસાનીથી જોવા મળી જાય છે. પણ હા, કડવા લીમડાના ઝાડ પર ચઢેલી ગળો સૌથી બેસ્ટ માનવામાં આવે છે. સ્ત્રોતમાંથી એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ સામે આવે છે. તમને ખબર છે આયુર્વેદમાં ગિલોયને શું કહેવામાં આવે છે? અમૃતા, એટલે કે અમરત્વનું અમૃત. આ નામ પાછળનું કારણ તેની અકલ્પનીય જીવનશક્તિ છે. જુઓ, જો આ વેલનો એક નાનો ટુકડો પણ કાપીને જમીન પર ફેંકી દેવામાં આવે ને, તો પણ તેમાંથી એક આખો નવો છોડ ઉગી નીકળે છે. છે ને કમાલ? આ જ અદ્ભુત તાકાત તેને સંજીવની સમાન બનાવે છે. હવે જોઈએ વિભાગ 2. આયુર્વેદિક તત્વો અને રાસાયણિક ગુણધર્મો. ચાલો હવે આ બધી વાતો પાછળનું ખરું વિજ્ઞાન સમજીએ. આ કોઈ સાધારણ પાંદડું નથી હો. વૈજ્ઞાનિક વિશ્લેષણ સ્પષ્ટ બતાવે છે કે ગિલોયમાં ગિલોઇન નામનું કડવું ગ્લુકોસાઇડ, ભરપૂર કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ હોય છે. પણ એ સૌથી મહત્વની વાત એ છે કે તેમાં સોડિયમ સેલિસિલેટ રહેલું છે. બસ આ જે તત્વ છે જે તેને એકદમ પાવરફુલ નેચરલ પેઇન કિલર એટલે કે દર્દ નિવારક બનાવે છે. આ ઉપરાંત તેમાં રહેલા તત્વો વાયરસ પર સીધી જ જીવલેણ અસર કરે છે. હવે આ ચાર્ટ જુઓ, જે બહુ જ મહત્વની વાત સમજાવે છે. આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો મુજબ આપણા શરીરમાં 3 મુખ્ય દોષો હોય છે: વાત, પિત્ત અને કફ. ગિલોય આ ત્રણેય દોષોનો નાશ કરીને તેમને બરાબર 33% પ્રમાણમાં લાવીને સંપૂર્ણ સંતુલન બનાવે છે. મતલબ કે તે શરીર માટે એક શ્રેષ્ઠ ઇક્વલાઇઝરનું કામ કરે છે. આગળ વધીએ વિભાગ 3 તરફ. રોગ પ્રતિકારક શક્તિ અને તાવ, એટલે કે ચેપ સામે આપણો સૌથી મોટો રક્ષક. ગિલોય આપણા લીવર અને કિડનીમાંથી બધા જ ઝેરી રાસાયણિક તત્વોને ખેંચીને બહાર કાઢે છે, જેનાથી આપણી ઇમ્યુનિટીમાં જબરદસ્ત વધારો થાય છે. અહીં સૌથી નોંધવા જેવો પોઈન્ટ એ છે કે ગિલોય સીધી જ રીતે આપણા લોહીના પ્લેટલેટ્સ વધારે છે. હવે તમે ડેન્ગ્યુ કે મલેરિયા જેવી બીમારીઓમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવાની વાત તો સાંભળી જ હશે, રાઈટ? તો પ્લેટલેટ્સ વધારીને ગિલોય શરીરને આવી જીવલેણ બીમારીઓ અને જીર્ણ તાવના લક્ષણો સામે સીધી જ ફાઇટ આપે છે. સ્ત્રોતમાં જૂનો તાવ કે જે 6 દિવસથી વધુ સમયથી મટતો ન હોય, તેના માટે એક બહુ જ સચોટ અને સિમ્પલ ઘરેલું ઉપાય આપ્યો છે. તમારે બસ 40 ગ્રામ ગિલોયને વાટીને 250 મિલી પાણીમાં આખી રાત પલાળી રાખવાની છે. સવારે તેને મસળીને ગાળી લો અને બસ દિવસમાં 3 વખત 20 ગ્રામ જેટલું આ પ્રવાહી પીવો. વર્ષો જૂનો તાવ પણ ભાગી જશે. હવે આની સૌથી મોટી ખૂબી શું છે ખબર છે? આનું કોમ્બિનેશન. અલગ અલગ વસ્તુઓ સાથે મેળવીને તે અલગ રોગોને ટાર્ગેટ કરે છે. દાખલા તરીકે, જો મેલેરિયા હોય તો ગિલોયના રસમાં સરખા ભાગે મધ ઉમેરવાથી તે રામબાણ ઇલાજ બને છે. પણ જો સામાન્ય તાવ હોય તો તેને સૂંઠ, ધાણા, ચિરાયતા અને સાકર સાથે લેવાની સલાહ આપવામાં આવે છે. છે ને એકદમ સ્માર્ટ વર્ક? વિભાગ 4. પાચન અને પેટની બીમારીઓ. તાવ પછી હવે વાત કરીએ શરીરની મુખ્ય સિસ્ટમ એટલે કે આપણા પાચનતંત્રની. પેટની ગડબડ દૂર કરવામાં પણ ગળોનો કોઈ જવાબ નથી. આ ટેબલ ખરેખર બહુ જ કામનું છે. જુઓ કે ગિલોય કેવી રીતે આપણા રસોડાની સામાન્ય વસ્તુઓ સાથે ભળીને મેજિક કરે છે. જો સામાન્ય પાચન સુધારવું હોય તો આમળા સાથે, કબજિયાત માટે ગોળ સાથે, એસિડિટી સતાવતી હોય તો લીમડા અને મધ સાથે, અને હરસ જેવી તકલીફમાં તો બસ 1 ચમચી ચૂર્ણ છાશ સાથે લેવાથી જબરદસ્ત ફાયદાઓ થાય છે.
વિભાગ 5 ગંભીર બીમારીઓનો ઇલાજ. હવે આપણે એવા રોગોની વાત કરીશું જે દીર્ઘકાલીન છે, એટલે કે લાંબા સમયથી પીડા આપતા હોય છે. સ્ત્રોત દસ્તાવેજમાં ઘણી ગંભીર બીમારીઓ પર ગિલોયની અસર વર્ણવવામાં આવી છે. સ્ત્રોતમાંથી મળેલા આ દાવાઓ ખરેખર નોંધપાત્ર છે. ડાયાબિટીસમાં તે સીધું જ ઇન્સ્યુલિન વધારીને ગ્લુકોઝ પચાવે છે. અસ્થમાના દર્દીઓ માટે છાતીનું દબાણ ઘટાડીને શ્વાસ લેવામાં આસાની કરે છે. ટીબીના જીવાણુઓની વૃદ્ધિ અટકાવે છે. અને જો કોઈને લોહીની ઉણપ એટલે કે એનિમિયા હોય તો ગિલોયને ઘી સાથે લેવાથી લોહી વધે છે. એટલું જ નહીં, હૃદયના દુખાવામાં કાળા મરી સાથે લેવાથી પણ રાહત મળે છે એવો દાવો કરવામાં આવ્યો છે. અને આ માહિતી તો ખાસ ધ્યાનથી સાંભળવા જેવી છે. બ્લડ કેન્સર જેવા અતિ ગંભીર રોગના મેનેજમેન્ટ માટે સ્ત્રોતમાં એક ચોક્કસ ઉપાય જણાવવામાં આવ્યો છે. લગભગ 2 ફૂટ લાંબી ગિલોયની વેલ અને 10 ગ્રામ લીલા ઘઉંના પાન, એટલે કે જેને આપણે વીટગ્રાસ કહીએ છીએ, તેનો 1 કપ રસ રોજ સવારે ખાલી પેટ પીવાથી લોહીના કેન્સરમાં ફાયદો થઈ શકે છે. છેલ્લો અને છઠ્ઠો વિભાગ ત્વચા અને શારીરિક સૌંદર્ય. અત્યાર સુધી આપણે અંદરની બીમારીઓની વાત કરી, પણ આ વેલ બહારના સ્વાસ્થ્ય અને બ્યુટી માટે પણ એટલી જ પાવરફુલ છે. સ્ત્રોત અનુસાર ગિલોયના ફળને વાટીને સીધું જ ચહેરા પર લગાવવાથી ડાઘ અને કરચલીઓ ગાયબ થઈ જાય છે. સખત ખંજવાળ આવતે હોય તો હળદર અને ગળોનો રસ મિક્સ કરીને લગાવી શકાય. સફેદ દાગ માટે પણ તેનો રસ મહિનાઓ સુધી લગાવવાનું સૂચન છે. પણ સૌથી મોટો જાદુ તો આંખો માટે છે. ગિલોયનું પાણી ઉકાળી ઠંડુ પાડીને પાપણ પર લગાવવાથી દૃષ્ટિ એટલી તેજ બને છે કે વ્યક્તિ કદાચ ચશ્મા વિના પણ સ્પષ્ટ જોઈ શકે. વિચારો, કેટલી કમાલની ઔષધિ છે. તો અંતે આ બધું જાણ્યા પછી મનમાં એક મોટો પ્રશ્ન જરૂર થાય કે આપણે લોકો આપણા ઘરના આંગણામાં કે જંગલોમાં સાવ મફતમાં ઉગતા આવા શક્તિશાળી અને જીવન બચાવનાર ઉપાયોની કેટલી વાર અવગણના કરીએ છીએ, ખરું ને? પ્રકૃતિએ આપણને સ્વાસ્થ્યનો આખો ખજાનો આપ્યો છે. બસ આપણે તેને ઓળખવાની જરૂર છે. આજના આ સેશનમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પ્રકૃતિને સમજો અને સ્વસ્થ રહો.